રાજકોટ જિલ્લાના ધોરાજીમાં મરહુમ હાજી બાબુભાઈ ભગાડ તથા મરહુમા હાજીયાણી જુબેદાભાઈ ભગાડના ઈસાલે સવાબ વિનામૂલ્યે ચામડીના રોગો માટે કેમ્પ યોજાયેલ। 300 થી વધુ દર્દીઓને જરૂરિયાત મુજબ દવાઓ પણ વિનામૂલ્યે અપાય। સેવાક્રિય પ્રવૃત્તિના ઉમદા ઉદ્દેશ સાથે ધોરાજીના મરહુમ હાજી બાબુભાઈ ભગાડ તથા તેમની માતા મરહુમા હાજીયાણી જુબેદાભાઈ ભગાડના ઈસાલે સવાબમાં પોઠિયાવાલા મેમણ જમાત ખાતે સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી ચામડી રોગના નિષ્ણાત તબીબ નિલેશ સાહેબ જોશીનું વિનામૂલ્યે નિદાન કેમ્પ સફળતાપૂર્વક યોજાયેલ હતું। તેમાં જરૂરિયાત મુજબ 300 થી વધુ દર્દીઓનું નિદાન અને દવાઓ વિનામૂલ્યે આપવામાં આવી હતી। કેમ્પની શરૂઆત કુરાન શરીફની તિલાવતથી કરવામાં આવેલ। ત્યારબાદ ધોરાજી સરકારી હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર જયેશ સાહેબ વેસ્ટિયન ના વર્દ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવેલ। કેમ્પને સફળ બનાવનાર આયોજક સરફરાઝભાઈ વાધરિયા અને ઇકબાલભાઈ બત્તીવાલાની સખત મહેનતના લીધે રેકોર્ડ બ્રેક 300 થી વધારે દર્દીઓ થયેલ હોય। હિન્દુ મુસ્લિમ અગ્રણીઓએ આયોજકોને કામગીરીને બિરદાવેલ હતું। પોઠિયાવાલા જમાતના પ્રમુખ ઇમ્તિયાઝભાઈ પોઠિયાવાલા વર્દ હસ્તે કેમ્પમાં વિનામૂલ્યે સેવા આપનાર ડોક્ટર નિલેશ સાહેબ જોશીને મોમેન્ટો અર્પણ કરેલ અને કેમ્પમાં સેવા આપનાર તમામ લોકોનું પોઠિયાવાલા મેમણ જમાત દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ હતું। આ તકે પોઠિયાવાલા જમાતના પ્રમુખ ઇમ્તિયાઝભાઈ પોઠિયાવાલા, સેક્રેટરી બાસિતભાઈ પાનવાલા, માજી ધોરાજી ધારાસભ્ય લલિતભાઈ વસોયા, પૂર્વ પ્રમુખ હાજી અફરોજભાઈ લકડકુટા, કેમ્પના આયોજક સરફરાઝભાઈ વાધરિયા, ઇકબાલભાઈ બત્તીવાલા, ઇમ્તિયાઝભાઈ સુપેડીવાલા, ફેસલભાઈ વાધરિયા, સાદાત જમાતના પ્રમુખ સૈયદ અહેમદ હુસૈન બાબુ બુખારી, સૈયદ ઇકબાલ બાબુ કાદરી, સલીમભાઈ મોગલ, રિયાઝભાઈ ભીમાણી તથા તેમની ટીમ સિરાજભાઈ બત્તીવાલા, શેબાજભાઈ બત્તીવાલા, આસિફભાઈ તુંબી, અલ્તાફભાઈ જાલિયાવાલા, ખલીલભાઈ ગોડિલ, મોહસિનભાઈ તેલી, નૌફલભાઈ લોખંડવાલા, સોહિલભાઈ લાકડિયા, યુનુસભાઈ ગરાણા વગેરેએ જહેમત ઉઠાવી હતી। આ કેમ્પ સફળ બનાવ્યો હતો। રિપોર્ટર મતીન બાપુ સૈયદ, ધોરાજી।
આપનું નામ? સતરાજભાઈ વાંદરિયા. સરપંચભાઈ, આજે કેમ્પ રાખવામાં આવ્યો ચામડીનું, શું કહેશો? ક્યાં હેતુથી રાખવામાં આવ્યો? આજે મરુમ બાબુભાઈ બગાડ તથા તેની માતાજી મરુમમાં આજે જુબેરાભાઈ બગાડના હિસાબે સવારે કેમ્પ રાખેલો હતો. અને આ કેમ્પની અંદરમાં એબાઉટ 330થી 350 જેટલા દર્દીઓ લાભ લીધેલો છે. અને એ માટે હું દિનેશભાઈ જોશીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, તથા આ સંસ્થા કોઠિયાવાડ જમાત એમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. તથા જે પેશન્ટે અમને ધીરજ બતાવી, પેશન્ટે ખૂબ અમને સપોર્ટ આપેલ, એ બદલ પણ અમે પેશન્ટનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. જેમાં અમે દવા પણ ફ્રીમાં આપેલ, અને બીજું એ કે અહીંયા બતાવી કે પછી કેમ્પમાં રીવિઝિટ થાય ડૉક્ટર પાસે, તો ડૉક્ટર સાહેબે કીધું છે કે રીવિઝિટ પણ આ સંસ્થાનો સિક્કો મારેલો છે, એ પ્રિસિઝનનો હું રીવિઝિટ પણ લઈ લઉં. ઓકે, એમાં દવા એ આપશે? તેમાં દવા નહીં આપે, ખાલી ઓનલી રીવિઝિટ. નામાં કેમ્પમાં દવા આપવામાં આવે? કેમ્પમાં દવા ટોટલી ફ્રી આપવામાં આવેલ છે, તથા નિદાન પણ ફ્રી કરેલ છે. અટાણે કેમ્પ ચાલુ જ છે તમારે? અત્યારે કેમ્પ હજી ચાલુ છે. હજી પેશન્ટ જ્યાં સુધી આવશે ત્યાં સુધી કેમ્પ ચાલુ રાખવાનું ચાલુ છે. કઈ રીતે તૈયારી છે તમારા આયોજક લોકોની આ કેમ્પમાં? આયોજનમાં એવું હતું કે આજે આ મોંઘવારીના જમાનામાં અત્યારે મધ્યમ વર્ગનું અત્યારે આ પેશન્ટમાં જે ઓછીવાળું થોડું અઘરું છે, એટલે એબાઉટ 200-300 રૂપિયા વિઝિટ થાય, પ્લસમાં 500-700 રૂપિયાની દવા થાય. તો એ હેતુથી અમે આ કેમ્પ રાખેલ કે જેમાં દર્દીઓ પૂરેપૂરો જે મધ્યમ વર્ગના છે, ગરીબ લોકો છે, જેમાં લાભ લઈ શકે. અને આ કેમ્પ એને બહુ જ ઘણો મદદરૂપ થયું છે. નામ? ઇકબાલભાઈ બત્તીવાલા. શું છે આજે કેમ્પ રાખવામાં આવ્યો ઇકબાલભાઈ? આજે મરહુમ બાબુભાઈ બગાડ તેમજ જુબેદા હાજીયાણી બગાડ મરહુમના સવાબના લીધે અમે આ લોકોનું નિલેશભાઈ જોશીનું સ્ક્રીનનો કેમ્પ કરેલ છે. તેમાં હિન્દુ મુસ્લિમ દરેક ભાઈ બહેનો 300થી 350 લોકો લાભ લેતો છે. અને અવારનવાર અમે કામ કરીએ એવી કુદરતની મહેરબાની આવું કેમ્પ કરીએ. દવાને ફ્રીમાં આપવામાં આવે છે? તેમજ જરૂરત મુજબ દરેક દર્દીને દવા પણ આપવામાં આવેલ છે. અને કેટલા લોકોએ લાભ લીધો હતો? 300થી 350 લોકોએ લાભ લીધો. સંસ્થાનો તેમજ કોઠિયાવાલા જમાત સંસ્થાનો અમે આભાર માનીએ છીએ. તે લોકો બી સાથ સહકાર આપેલો અમને લોકોને. અને ડૉક્ટર જોશી સાહેબ, નિલેશભાઈ જોશી ખાસ આભાર માનીએ છીએ. તથા પેશન્ટ પર ધીરજ રાખીને કાયદેસર દવાઓ લીધી. તે પર અમે પેશન્ટ લોકોનો પણ ખૂબ આભાર માનીએ છીએ.